સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને અને ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ટેસ્ટ મેચમાં હરાઈ દેતા WTCના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાની ટીમ પહેલા નંબર ઉપર પહોંચી ગઈ. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા નંબર ઉપર તો ભારતની ટીમ ત્રીજા નંબર ઉપર સરકી ગઈ. સાઉથ આફ્રિકાની ટીમ જો હવે આવનારી ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને એક પણ ટેસ્ટ હરાઈ જશે તો તેઓ WTCની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે. એટલે WTCની ફાઇનલ માટે એક ટીમ તો ઓલમોસ્ટ કન્ફર્મ જ થઈ ગઈ. બીજી ટીમ માટે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અથવા તો પછી શ્રીલંકા આ ત્રણમાંથી કોઈ પણ એક ટીમનું નામ આવી શકે. ભારતીય ટીમના WTCની ફાઇનલમાં પહોંચવાના ચાન્સીસની વાત કરીએ તો અત્યારે રમાઈ રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની બાકીની ત્રણે ત્રણ ટેસ્ટ મેચમાં જો ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાઈ દેશે તો તેઓ ઇઝીલી WTCની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે. જો કદાચ ભારતની ટીમ ત્રણમાંથી બે ટેસ્ટ મેચ જીતી શકે છે અને એક મેચ ડ્રો કરે છે તો પણ ભારતની ટીમ WTCની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જવાની છે. પણ જો ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે બાકી રહેલી ત્રણમાંથી એક પણ ટેસ્ટ મેચ હારી જાય છે તો પછી તેમણે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ ઉપર ડિપેન્ડ રહેવું પડશે. અને જો કદાચ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની આ બોર્ડર ગવાસ્કર ટ્રોફી હારી જાય છે તો પછી WTCની ફાઇનલમાં પહોંચવાનું સપનું જ રહી જવાનું. એટલે બેસ્ટ કેસ સિનારિયો એ જ છે કે ભારતની ટીમને આ બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને એટલીસ્ટ બે અથવા તો પછી ત્રણે ત્રણ ટેસ્ટ મેચમાં હરાવવું પડશે. શું લાગે છે તમને? શું ભારતની ટીમ WTCની ફાઇનલમાં પહોંચી શકશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો.